તો આપણે દવાખાને બતાવી દીધું છે. વંશનું દવાખાનું જે અલગ છે અને સોનલનું દવાખાનું એ બી અલગ છે. બંને અલગ અલગ દવાખાને બતાવીએ આપણે. તાર આપણે ગાંધીનગર પહોંચવા આવ્યા છે અને જીગાભાઈ આપણે મસ્ત ડ્રાઇવિંગ કર્યું છે. સીધો નંબર મૂકવાનો છું કે ભાઈ મને ફોન ના કરતા ભાઈ કાઉટ મને ફોન કરો કે ભાઈ કે તમે જીગાભાઈ નંબર આલો. જેમ કે ખેડો આ બધો જઈ છે મોણસા અને જો પાર્સલને આપણે પેક કરી દીધું છે ગાડીમાં. ન્યૂ મોડલ નહીં આવ્યા ચમ કે આપણે વંશના ખવડાવ હોય ત્યારે તો સુરતને પૂછી જઈએ. આપણે મોણસા જવાના આજે શું લેવા જવાના છે આપણા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તો આજના નવા બ્લોગમાં ફરી તમારું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આજનો બ્લોગ છે આપણા માણસાનો. મિત્રો આપણે આજે જઈએ છીએ માણસા સોરલના આપણા જે દવાખાને જે તપાસ કરવાની હતી તપાસ કરવા માટે જઈએ છીએ. તો મિત્રો આજે આપણે જવાના છીએ ફોર વ્હીલમાં. જેમ કે આપણા જોડે ગાડી પણ હતી, બાઇક પણ હતું અને બીજી ગાડી પણ હતી. પણ આપણે એ બધી ગાડીઓ મૂકીને જઈએ છીએ. આપણે આજે કરી છે ભાડે ફોર વ્હીલ. હા, તો મિત્રો આપણે ફોર વ્હીલમાં જે જવાના છીએ અને આપણા સોરલની જે તબિયત કેવું હોય કેવું નહીં એ ડૉક્ટરે કીધું હતું કે તમે બતાવી જજો અમને, તમને ખબર પડે કે આગળ દવા ચી આવી ચીની આવી. તો મિત્રો આપણા મોણસા જવાના છીએ. તો આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને વિડીયોમાં નવા હોય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને તમને નવા વિડીયો હોય તો અમારો વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે. તો મિત્રો જે છે સોનલને જો પૂછી આપણે કે શું લેવા જવાના છે, કારણ કે એમને તો ખબર હશે લગભગ, તો પૂછી ગયા આપણે. ચાલો તો વિડીયોમાં બનાવી રહેજો. જે સીધા આપણા સોનલ જોડે બાયપાસ તો આવી ગયા છે આપણે સોનલ જોડે. તો મિત્રો આપણે સોનલને બહુ બતાવવા નહીં આવ્યા ચમ કે આપણે વંશના ખવડાવ હોય ત્યારે તો સોનલને પૂછી જઈએ. આપણે મોણસા જવાના આજે શું લેવા જવાના છે આપણે ટેસ્ટિંગ કરાવવા જવાનું છે મોણસા આપણે. અને આપણે તો ફરજમાં જવાના આજે. તો હવે તમે યાર જો આ મોણસાથી આવ્યા હતા અમદાવાદ, તારે બી ફોર વ્હીલમાં આવ્યો હતો અને અત્યારે બી ફોર વ્હીલમાં જવાનો. તો આપણે કુલ ચાર જણા જવાના ને. 4 જણામાં અમારા વંશ બી આવવાનો ફોર વ્હીલમાં જ. વળતા આવ્યો અમદાવાદ તારે ફોર વ્હીલમાં આવ્યો તો મોણસા જાય તો ફોર વ્હીલમાં જાય છે. તો અમે ફોર વ્હીલમાં જે મોણસા જવાના છીએ. આમ તો જવાનું હતું રિક્ષાથી જવાનું હતું પણ અમુક સંજોગોના કારણે વાતાવરણ ચેન્જ થઈ ગયું એટલે કેન્સલ રાખ્યું આપણે. તો આપણે જવાના છીએ મોણસા અને જે આખો બ્લોક તમને બતાવશું મોણસામાં એના કારણે જે પણ જવાના છીએ, બીજું બીજી જગ્યાએ જવાના છીએ એ બધું બતાવવાનું છે. તો મિત્રો આ બ્લોગ આખું જોવાનું ભૂલતા નહીં. જે છે ચલો હવે આગળ આપણે. તો હેડો તને આપણો બધો તૈયાર થઈ ગયો છે. તને હવે આપણે અંદર જઈએ કુલ બાકી તૈયાર થવામાં. તો આપણે તૈયાર થઈ ગયા છે. તો એવું તો પહેલાં તૈયાર કરી દીધા છે. ઉગ્યો જોઈ લીધો જોઈ લ્યો. એના પહેલાં સૌથી પહેલાં તૈયાર થઈ ગયો છે. આપણે બધો તૈયાર થઈ ગયો છે. હવે જઈએ છીએ આપણા ગાડીવાળા ભાઈને ફોન કરી દઈએ પછી જીરે એવું કરીને સારું કર્યું. અને જો આટલી બધી ચડીઓ લીધી છે. 1 મહિનો રોકાવાનો અમારા દવાખાને હતા. હવે આપણે ફોન કરી દઈએ ને પછી જઈએ ગાડીમાં. એટલે ગાડીમાં સારું રહે. પ્રકાશ બહુ પડાવે ગોળાનો, મારે વખત દેખાતું નહીં. ખેડો આ બધો જઈ છે મોણસા અને જો આ પાર્સલને આપણે પેક કરી દીધું છે ગાડીમાં. ન્યૂ મોડલ તો પેક કરી રહ્યા જોઈજો. તારે પેક થઈ ગયું છે. હવે આપણે લઈ જવાનું છે પાર્સલ મોણસા. તો જો આ પાર્સલના માલિક પાર્સલના માલિક છે. તો આપણે તો ગાડીની વાત જોઈ ઉભો છે. તમને જીવ પેલું થઈ છે ચમ કોક તળેલું ખાતા હોય જીભ થાય છે થાય છે. ગાડીની વાત જોઈને ઉભો રહ્યા. તો ઉભા રહ્યો આપણે ગાડી આવે તો હજી ખેંચે વાત કરશો 5 મિનિટની ખેલ ખાટલો ખેંચી નાખું. કમર દુખાય વધો નહીં. તો અમારે ભાઈ જો આ ગાડી રિપેરિંગ કરી રહ્યો છે. કાળો ડોનની ગાડી છે, કાળો ડોન લાલ કલરની ગાડી. તો ગાડી રિપેરિંગ થાય છે. કોઈને
આવા કાળો ભાઈ ગાડી વાળા ચમ બોલ્યા તારી ગાડી હે ને તું લાવ્યો ગાડી હા ચલો લાવ્યો 1 2 જો આ કાળો ભાઈ ગાડી રિપેરિંગ થાય છે અત્યારે સર્વિસમાં ચાલુ હો સર્વિસ ચાલુ કાળો ભાઈ ગાડી કાળો ભાઈ જે એક બધું ખુલ્લું થઈ ગયું છે જો સર્વિસ કોમ ચાલુ તો અમારા ગાડી આવી ગઈ છે બધો હેડો આપણા જી છે ગાડીમાં હેડો તારા જો હેડ્યો છે વંચુનો મમ્મી હેડ્યો છે વંચુની માં આવશે હવે અને વંચુનો બાપુ પછી જાય વિડીયોમાં તકલીફ છે હેડવામાં નિહારું આવજો આચવીને જજો હું આવું પાછળના પાછળ તો બધા જાય છે અને આપણે જઈએ હેડો તારે આપણે આવી ગયા છે ગાડીમાં ભણાભાઈ ગાડીમાં આવ્યા હતા અને હવે જઈએ છે દવાખાને શું કેવું જીગાભાઈ શાંતિ ને શાંતિ તો આપણે જીગાભાઈ મસ્ત મજાની ગાડી લઈને આવ્યા છે ગાડી જીગાભાઈ તમારી ડીઝલ આપણને તો નામ ઓછું આવડે કેમ કે આપણે જો ગાડી હા નહીં એટલે ઓછું નામ આવડે તો મસ્ત મજાની ગાડી લઈને આવીએ છીએ અને આપણે જઈએ છીએ મોણસા અને બધા પાછળ બેસી રહ્યો આપણે વંશના સુરન એમનો મમ્મી બધો પાછળ બેસી રહ્યો અને આપણે જવાનું છે મોણસા તો મોણસા ઠેઠ આપણે બતાવશું તો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો તો ચાલો આપણે જઈએ છીએ મોણસા જવાનું ને તો એથી વળી જઈશું ચલો નેક્સ્ટ ભાગમાં જોવાનું ભૂલતા નહીં ગાંધીનગર પહોંચવાયા છે અને જીગાભાઈ આપણે મસ્ત ડ્રાઇવિંગ કર્યું છે આપણે બહુ ટાઈમમાં ઓછા ટાઈમમાં આપણે ગાંધીનગર પહોંચાડી દીધા છે શું કેવું જીગાભાઈ મસ્ત તમે ડ્રાઇવિંગ કરો ખરેખર જીગાભાઈનું ડ્રાઇવિંગ બહુ મસ્ત સારું લાગ્યું જેમ કે આપણે પેલી વખતે આવ્યા હતા મોણસાથી અમદાવાદ તો ગાડી હારે તો લાગતું હતું કે ખટારા એવું લાગતું હતું પથ્થરમાં ખાડા નહીં કૂદ્યા રે સોનલ ખાડા જેટલા હતા એ ઉપર પણ ખાડા એટલે કૂદ્યા નહીં એટલા બધા બહુ સરસ ડ્રાઇવિંગ છે અને આપણો વિડીયો જે આપણે નિકોલ વિસ્તારમાં જોતા હોય આપણા ફેમિલીમાં કોઈ જોતા હોય ચોક જવાનું થાય તો આપણા જીગાભાઈનો કોન્ટેક્ટ કરજો જીગાભાઈ તમારો નંબર બોલો 522 51 900 હા બરોબર તો આપણે જીગાભાઈના ચોક જતા હોય તો ચોક અવર જવર જગ્યાએ જવું હોય તમારે ફરવા જવું હોય આ જગ્યાએ જવું હોય કે ભાઈ બાઇક કે એવું રિક્ષામાં પવન નહીં તો ઠંડીનું મોસમ હોય અને ગમે ત્યારે ચોમાસો શિયાળો ઉનાળો ગમે ત્યારે જવાનું થાય તમારે જીગાભાઈનો કોન્ટેક્ટ કરો અને અમનો નંબર હું ડિસ્પ્લે પર મૂકી દઈ તો આ વિડીયો લગભગ જોજો આખો એટલે મજા આવશે વિડીયો તમને અને જીગાભાઈનો કોન્ટેક્ટ કરવો હોય તો જીગાભાઈનો આખી ગાડી નંબર બધું મૂકી દેવાનું છે એટલે એમાં જીગાભાઈનો કોન્ટેક્ટ કરી લેજો કે મારો કોન્ટેક્ટ ના કરે જીગાભાઈ સીધો નંબર મૂકવાનો છું કે ભાઈ મને ફોન ના કરતા ઓપે કાઉટ મને ફોન કરો કે ભાઈ કે તમે જીગાભાઈ નંબર આલો તેમને નંબર બધું પહેલાં મૂકી દેવાનો છું
એટલે આ વિડીયો જોજો આખો એટલે તમને ખબર જીગાભાઈ નંબર મળી જશે એટલે તમે અડધો વિડીયો જોઈને મને ફોન કરશો કે મેસેજ કરશો કે કોમેન્ટ કરો તો મેં નહીં આવે તો આપણે દવાખાને પહોંચવા આપણે બધો જો પેલી વાસણ વાત કરે કે દવાખાને પહોંચી ગયે કોને ફોન કરે ભાઈ ગોપાલજીને ફોન કરે હેલો તો આપણે બધો પહોંચવા આવ્યા છે દવાખાનું બતાવી દઈએ અને આપણે એક માણસ ચારનું વેઇટિંગ કરે છે દવાખાને બેઠું પણ એને ઉતારવું હતું એટલે વહેલાઈ ગયા તો દવાખાનું તો આગળ હોય ને આપણે આગળ છે કઈ આગળ છે દવાખાનું દવાખાનું બતાવી દઈએ આપણે જોઈ રહ્યા દવાખાને આ રિક્ષા પડી કરીને પાછું બીજા કોઈ વધો નહીં આવે આપણે આ દવાખાનું આપણે દવાખાને આવી ગયા ભાઈ નડશે નહીં તો વધો નહીં તો આપણે દવાખાને બતાવી દીધું છે વંશનું દવાખાનું જે અલગ છે અને સોનલનું દવાખાનું એ બી અલગ છે બંને અલગ અલગ દવાખાને બતાવીએ આપણે તો બંનેનો અલગ અલગ દવાખાને બતાવવાનું હોય છે તો આપણે પહેલાં સોનલને જે દવાખાને દવા ચાલુ હતી એ બતાવી પછી વંશના દવાખાને આપણે જતા એ દવાખાને બતાવી અને પછી નીકળીને આપણા મોણસા બજારમાં ઊભા આપણે અને મોણસા બજારમાં ઊભા કે 12:30 થઈ ગયા હતા અને આપણને ટાઈમ ટુ ટાઈમ ખાવા મોજ છે એટલે આપણને ભૂખ લાગે તો પહેલાં અમે બધો 2 જણા જે આપણો ડ્રાઈવર છે એ ખાઈ અમે 2 જણા ખાવા ગયા હતા એ 2 ખાઈ અને પછી એમના જે પાર્સલ બી લેતા આવ્યા છીએ તો અમારા કાલુ માઈ કાંગલી તો અમારા કાલુ માઈ કાંગલી છે જોઈ લે આ તો જે બેસો નાખીને તૈયાર થયા પાહા એ ચોકન જ્યાં હતા તમે ચોકન જ્યાં હતા પિંકી પછી તો જ્યાં ભોગા પાડતા જ્યાં વંશ અમારા ખાય છે પાછળ વંશની મમ્મીએ પહેલાં આવતી પહેલાં ખાઈ લીધું અત્યારે તો સુવિધા સારી મળે ટ્રીટમેન્ટ સારી મળે બાકી હા હોય તો ટાઈમે ખાવા મળે એકદમ તો ના સારું પણ કે આ બધા ચીજ તકલીફ થાય તો આપણે આ હોટલમાં ખાવા જતા આપણે પેલી હોટલ તો બતાવી હતી હોટલ બતાવી દઈએ આપણે હોટલમાં ખાવા જતા હોટલ રંગીલા પંજાબી પીઝા ચાઇનીઝ ભાજીપાવ સેન્ડવીચ બધું મલાઈ કણ મોણસા બજાર એ માઈ કાંગલી હું મજો હું ક્યાં તા ગાડી તો જી લે એ તા ગાડી જો જો હા તા ગાડી જો તા ગાડી લઈ જવું તા ગાડી હું જોજે ઘેર જઈને તા ગાડી લઈ જવાનું જો તા ગાડી લેવાની હેલો તો હેડો જો નવી સિસ્ટમ લઈને આવ્યો છે આ ભાઈ હવે મેરડીમાંના ફોટો લઈને આવ્યો છે જો દેખા જો પૈસા માગા પણ મેં આનો 10 રૂપિયા લે યાર ઘોઘાબારનો ફોટો લઈને આવ્યો એટલે આપણે માતાજીના પણ બધા ના આવે યાર જો કેવો હસાબ આવો જોઈએ મેરડી મારે આવો ધંધો ચાલુ કરવો પડશે કાલો આપણે કરવા આવો ધંધો આપણે આવું કરવો નહીં કરો પૈસા નહીં હા એક કામ કર તું મેરડીમાં લઈ લે હું ઘોઘાબાર લઈ લઉં એવું કરવું આપણે નહીં કરો તાણ બોલો ચલા આલો 5 રૂપિયા મારા પે ચીટલી વાર લાગે તમે આવું કામ કરો યાર ચીવા હાવ લાગે તમે પેનથી પૈસા લઈ લેવા આવું ના કરાય પેલા ભાઈ ગુગા માર આ તો ભાઈ ના લીધા મેં લ્યો સારું કરો લ્યો આવજો હા આવજો નવી સિસ્ટમ લાગે તું તો કોમેડી થાય કાલો આપણે તો એ કાલો તું કોમ કર તું મેડીમાં લઈ લે હું ગુગામાં લઈ લઉં કરવું એવું હા એટલે હારા પૈસા તને તો હાલશે મને નહીં આવે પણ તને તો હાલશે આપણે પાર્ટનરમાં કરીએ છીએ કરવું એવું તો થોડી બહુ મજા કરી લીધી છે તો આપણે જવાનું છે અમદાવાદ જવાનું છે તો ખાઈ લીધું તમે લોકો બધે હવે તા લોકો બધો ખાઈને હવે લાગે ઊંઘ આવા લોકો ને હવે દાન હવે અમદાવાદ
તો અમારા વંશુ જાગી ગયો છે તો વંશુને બતાવી દઈએ. ચલો બતાવે ભાઈ વંશુનો. એ રે વંશુ જો વંશુ કોને ઉઘાડી તામે પંચુ પંચુ કે વંશુ બધા આ કાલુડોન કાલુડોન કે બોલતા નહીં એ કાલુડોન અમુ જો ને લે અમુ જો હા વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો અને આપણે બસ જીએસ અમદાવાદ માટે નીકળવા છે. ચલો અમારા કાલુડોને ફુગ્ગો લીધો છે જોઈ લો એના જેવો જ એની ઓખા જેવો જોઈ લે કાલુડોને ફુગ્ગો લીધો હા ને આ ઓખો કાળી મેચ કરી છે ઓને ઓખો મેચ કરી ઓને ઓખો કાળી મેચ જો બેની કાળી મેચ ઓખો કરી આજે ચમ અમલે હા કોને કરી હા મમ્મીએ કરી હા તને નાના પડે તારા તને ખબર નહીં પડતી તને ખબર નહીં પડતી નહીં પડતી નહીં પડતી હાર વેર તાર તો હવે જઈએ છીએ આપણે અમદાવાદ માટે અડો તને પેલા ભાઈને બોલાવી લઈએ તો અમદાવાદ જઈએ તો આપણે જીગાભાઈ આવી ગયા છે આપણા જોડે અને પછી આપણે મોણસાઈ પાછા ઘેર જવાના નીકળી ગયા છે તો આજ તો બહુ મજા આવી જીગાભાઈ જોડે કેમ કે અમદાવાદથી મોણસાથી અમદાવાદ આવ્યા છે અને એમનું ડ્રાઇવિંગ બાઇવિંગ બધું કમ્પ્લીટ છે અને એસી બેસી ફૂલ ચાલુ છે અમારા કાલુડોન બહાર બે એવા ઓ કાલુડોન તો આપણે જીગાભાઈને બતાવી દઈએ. જીગાભાઈ મજા આવી ને કોઈ તકલીફ કોઈ તારા રોડ ઉપર કોઈ તકલીફ બકલીફ બસ ખાના તો કોઈ નહીં આપણા રોડ ઉપર તારા યાર આ રોડ ઉપર આપણે કલાક નહીં વાત કલાક તમે આવી જાઓ 1-1.5 કલાકમાં તમે આવી જાઓ. હા અમદાવાદથી તમારે જો મોણસા આવો ને અમને તો એક કલાકના 30 મિનિટ થાય વધારે ના થાય. અને જો કહે તો બપોરનો ટાઈમ હોય તો કહે તો ટ્રાફિક બાફિક નડે બાકી તો આમ તો કોઈ હોતો ના આવે. તો બતાવી દઈએ આપણે મોણસા રોડ પર અમદાવાદ નીકળી જઈએ વિડીયો એન્ડ સુધી બને રહેજો પછી ઘેર પહોંચશું. આપણે બધો ઘેર આવી ગયા છે જોઈ લો ઘેર આવી ગયા પાછા મોણસા જઈને અને આજનો વિડીયો કંઈથી આપણો પૂરો કરી છે. તો આવાના અમારા હરેક બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સોનલ બાબા થાકી જશે સીધો ઊંઘવાની તૈયારી કરીએ બસ હવે ઊંઘી થાકી ગયા છે. બાય બાય આવજો મળશું નવા વિડીયોમાં. ચલો.